સાપ કુદરતનું અદ્ભુત સર્જન છે. મોટાભાગના લોકો સાપથી ભય પામે છે. અંધશ્રદ્ધાઓ અને જાણકારીના અભાવે સામાન્ય રીતે લોકો પણ બધા સાપને ઝેરી માને છે. ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા સાપ જ ઝેરી છે અને તે પણ આકસ્મિક સંજોગોમાં કે છંછેડવામાં આવે ત્યારે જ હુમલો કરે છે. ભારતમાં દર વર્ષે સાપ કરડવાના કિસ્સા બને છે. તેનાથી મૃત્યુ પામનારની સંખ્યા 100 વ્યક્તિએ 3 વ્યક્તિ જેટલી જ થાય છે. ઘણા કિસ્સામાં વ્યક્તિ ગભરામણથી કે સમયસર યોગ્ય સારવાર ન મળવાથી મરણ પામે છે. યોગ્ય સારવાર મળે તો 100% બચી શકાય છે. છતાં પણ અભણ તો ઠીક, પણ ભણેલી વ્યક્તિઓ પણ સાપ વિશેના વૈજ્ઞાનિક સત્યો માનવા તૈયાર નથી અને જ્યારે પણ સાપ જુએ ત્યારે મારી નાખે છે. આજે આપણે જાણીતા વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ મહીસાગર નામની NGO ચલાવતા શ્રી મયુરભાઈ પ્રજાપતિ તેમજ તેમના સાપ પકડવાની તાલીમ વિશે તથા સાપ પકડવાના તેમના હુનર વિશે વિસ્તારપૂર્વક વાત કરી તથા સાપ દેખાય તો શું કરવું તથા સાપ કરડે તો શું કરવું સાથે સાપની જાત વિશે પણ વાત કરી હતી. શ્રી મયુરભાઈએ પોતાની સફરની પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે હું 12 ધોરણ ભણતા ત્યારથી જ પ્રકૃતિ અને વાઇલ્ડ લાઇફ વિશે મને ખૂબ જ પ્રેમ અને આકર્ષણ હતું. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇલ્ડ લાઇફ કેમ્પમાં સાપ પકડવા વિશેની તાલીમ મેળવી. ત્યારથી જ સાપ પકડવાનું કાર્ય તેમને ઘણું રોમાંચક લાગ્યું હતું. ત્યારબાદ સાપ વિશેના વાંચન કરી તેમને સાપ વિશે માહિતી એકઠી કરી, તેનો ગહન અભ્યાસ કરી સાપને રેસ્ક્યુ કરવાના તથા અન્ય પાલતુ તથા જંગલી પ્રાણીઓના રેસ્ક્યુ કરવાના કામની તેમને શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાના NGO દ્વારા 31 સાથીઓની ટીમ દ્વારા અત્યાર સુધી તેમણે 10 થી 12 હજાર જેટલા સાપને રેસ્ક્યુ કરવા તેમના જીવ બચાવ્યા છે. તેમની સાથે વાત કરવામાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અંદાજે 250 જેટલા ઝેરી અને બિનઝેરી સાપ જોવા મળે છે, જેમાંથી 50 જેટલા સાપ ઝેરી છે. જેમાં મહીસાગર જિલ્લામાં 4 જેટલા ઝેરી સાપ જોવા મળે છે, જેમાં નાગ, કાળોતરો, ખડચિત્રો અને ફુરસો જેવા સાપ જોવા મળે છે. આ પ્રકારના સાપ દેખાય તો તેનાથી દૂર રહેવું અને વધુમાં તેમણે ઉમેરતા કહ્યું હતું કે કોઈ પણ ઝેરી કે બિનઝેરી સાપ નજરમાં આવે તો વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની સંસ્થાઓનો સંપર્ક કરવો. જો સાપ કરડે તો તેના પ્રાથમિક ઉપચાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ભૂવા, જંતર મંતર કે ઘરગથ્થુ ઉપાય કદાપી કરવા નહીં. સૌપ્રથમ સર્પદંશવાળા ભાગને સાબુવાળા પાણીથી સારી રીતે ધોઈ નાખવો. ત્યારબાદ તે ભાગ પર ખૂબ જ જંતુરહિત પાણી રેડવું. શક્ય તેટલું લોહી દંશ ભાગમાંથી નીકળી જવા દેવું. ત્યારબાદ દંશ ભાગને સ્વચ્છ કપડાથી સાફ કરી જંતુરહિત સ્વચ્છ બેન્ડેજથી ઢાંકી દેવો. હાથ, પગ અને અન્ય ભાગે જ્યાં દંશ થયેલ હોય તેના ઉપરના ભાગે પાટો બાંધી દેવો જોઈએ અને આ પાટો ધોતી કે સાડીનો 6 કે 8 ઇંચ પહોળો પાટો અંગ પર 4-5 વખત વીંટવો જોઈએ. આ પાટો એટલો ફિટ બાંધવો કે જેમાંથી આંગળી દાખલ કરી શકાય. ખૂબ જ સખત રીતે પાટો ન બાંધવો જોઈએ. આ પાટાથી ઉપરના ભાગે લોહીનું પરિભ્રમણનું પ્રમાણ ઘટાડવાથી ઝેર શરીરમાં પ્રસરતું અટકે છે અથવા ધીમું પડી જાય છે. દર્દીને જરા પણ હલનચલન કરવા દેવું નહીં. હલનચલન કરવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી શરીરમાં ઝેર ચડવાની ઝડપથી પ્રસરી શકે છે. ત્યારબાદ વધુ સમય ન બગાડતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં કે વિષ પ્રતિરોધક રસી રાખતા ડૉક્ટર કે વાહનમાં લઈ જવો. સાપના દંશના ઝેરથી બચવાનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય વિષ પ્રતિરોધક રસી છે. અંતે કારકિર્દી વિશે વાત કરતાં મેહુલભાઈએ જણાવ્યું હતું કે પોતે 8 વર્ષથી અને આ એનિમલ રેસ્ક્યુનું કામ કરે છે, જેમાં લગભગ 1,50,000 જેટલા લોકોને તાલીમ આપી ચૂક્યા છે. સરકારશ્રી દ્વારા કેટલાક સન્માનપત્રો પણ મેળવ્યા. અંતે તેમણે જણાવ્યું કે મારા પ્રકૃતિ વિશેનો પ્રેમ જ છે જે મને વારંવાર આ કાર્ય તરફ ખેંચી જાય છે. અનિકેત જોશી, મહીસાગર.